डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चरनी अंदर આપણે BLS 109 કોમ્યુનિકેશન સ્કિલ તેના વિશે ચર્ચા કરીશું। તેમાં પણ આપણે જેમ જાણીએ છીએ કે સામાજિક કૌશલ્ય એક અગત્યનો ભાગ છે પ્રત્યાયન માટે। તો આ સામાજિક કૌશલ્ય છે શું અને એમાં શું ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીને સામાજિક કૌશલ્ય વિશે માહિતી મેળવશું। પ્રથમ સામાજિક કૌશલ્ય એટલે શું? પ્રોફાઇલ એ જોબની અરજી કરવા માટે સૌથી મહત્વનું સાધન ગણાય છે। પ્રોફાઇલ કેવી હોવી જોઈએ, કઈ કઈ માહિતીનો સમાવેશ હોવો જોઈએ, પ્રોફાઇલ લખવા માટે ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દાઓની ચર્ચા આપણે યુનિટમાં કરશું। મહાન પ્રણેતા ભીમરાવ આંબેડકર, રાજારામ મોહન રાય, સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિઓની પ્રોફાઇલ પરિચ્છેદ વાંચનમાં મૂકવામાં આવેલી છે। તેમજ વ્યક્તિગત પ્રોફાઇલના નમૂનાઓમાં પણ આપવામાં આવેલા છે। તો જેટલી તમારી પ્રોફાઇલ અસરકારક હશે અને ધ્યાન ખેંચી શકશે તેટલું જ ઇન્ટરવ્યૂ લેનારના વ્યક્તિના ધ્યાનમાં આપણે કેન્દ્રિત કરી શકીએ છીએ। તો આ યુનિટમાં આપણે પ્રોફાઇલ કેવી રીતે લખવી, સામાજિક કૌશલ્યની અંદર આપણે અલગ અલગ યુનિટ છે તેની અંદર પણ આપણે પ્રોફાઇલ લેખન કેવી રીતે કરવું તેના વિશે આપણે માહિતી મેળવશું અને પ્રોફાઇલ લેખનના મદદથી આપણે કેવી રીતે કોઈ ઇન્ટરવ્યુઅર છે તેના ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને પ્રોફાઇલ લખતી વખતે કઈ કઈ માહિતીનો સમાવેશ થવો જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું। પહેલાં તો આપણે પ્રોફાઇલ કેવી હોય તો એવો સેમ્પલ આપણે જોઈએ તો મહાન આપણા ભીમરાવ આંબેડકરજીનું પ્રોફાઇલ છે। તો ભીમરાવ રામજી આંબેડકર, પોપ્યુલરલી નોન એઝ બાબા સાહેબ આંબેડકર, વોઝ Indian jurist, economics, politician and social reform who inspired the Dalit Buddhist movement and campaign against the social discrimination towards the untouchable Dalits, while always supporting the rights of women and laborers. He was independent India's first law and justice minister, principal architect of the Constitution of India, and a founding father of the Republic of India. In India, elsewhere, he was often called Dr. Baba Saheb, meaning of respected father in Marathi and Hindi. આ ભીમરાવ આંબેડકરનું શોર્ટ વ્યક્તિગત પ્રોફાઇલ છે। આપણે એની અંદર શું જોયું, પહેલાં તો એમનું નામ વિશેની ચર્ચા કરવામાં આવી કે ભાઈ ભીમરાવ આંબેડકર હતા, એમનું ફૂલ નામ શું હતું? તો ભીમરાવ રામજી આંબેડકર। એ પોપ્યુલરી નોન હતા એટલે વધારે જાણીતા હતા બાબા સાહેબ આંબેડકરના નામથી। પછી એમનો પ્રોફાઇલના વિશે વાત કરી, તેમાં એમના એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને શું સ્ટેટસ છે એના વિશે, ઇકોનોમિક્સ હતા, પોલિટિશિયન હતા અને સોશિયલ રિફોર્મર હતા। એમને મેઇન શું કામ કર્યું તો એમને ટુવર્ડ્સ ધ અનટચેબલ જે કામગીરી કરી હતી કે સોશિયલ રિફોર્મ્સમાં કામ કરી હતી તેના વિશે વાત કરી। તેમને વુમેન અને લેબર વિશેની વાત કરી કે ભાઈ મજૂરો અને મહિલાઓના રાઇટ્સ વિશેની વાત કરી। પછી જે ઇન્ડિયાના ફર્સ્ટ હતો અથવા એમને કંઈક અલગ હતા જે સામાન્ય પબ્લિક કરતા, અથવા એમને ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશનમાં જે ફાળો આપ્યો તેના વિશેની વાત કરી। તો તેના વિશેની આ એક શોર્ટ ડિસ્ક્રિપ્શન છે। જ્યારે પણ આપણે રિઝ્યુમ અથવા કોઈ જગ્યાએ પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે આપણું શોર્ટ ઇન્ટ્રોડક્શન જ્યારે આપવાનું થાય, આપણા વતી જ્યારે કોઈ વ્યક્તિ શોર્ટ ઇન્ટ્રોડક્શન આપે ત્યારે આવી રીતે ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે। એક વ્યક્તિગત પ્રોફાઇલનો તે ભાગ જ છે। પછી છે સ્વામી વિવેકાનંદ। તો સ્વામી વિવેકાનંદ વિશે પણ લખેલું છે કે સ્વામી વિવેકાનંદ વોઝ એન ઇન્ડિયન હિન્દુ મોક્સ, a chief discipline in the 19th century India, mystic રામકૃષ્ણ। એ રામકૃષ્ણના જે પરમહંસ હતા અથવા રામકૃષ્ણના જે એક વિદ્યાર્થી કહી શકાય અથવા તેના એક ચેલા કહી શકાય, હિન્દુ મોક હતા। Key figure in the introduction to Indian philosophies of Vedantas and yoga in the Western world, and credited with the rising interfaith awareness, bringing Hinduism to the status of the major and world religious during the 19th century. આપણે જેમ જાણીએ છીએ કે વિવેકાનંદ રામકૃષ્ણ સંસ્થા સાથે જોડાયેલા હતા। પછી હિન્દુ વેદાંત આપણા વેદાસ છે તેને એમને વેસ્ટર્ન કન્ટ્રીની અંદર અવેરનેસ ફેલાવવામાં મદદરૂપ થયું। તો આ એક ઇન્ટ્રોડક્શન આપેલું છે।
તો તેવી જ રીતે આપણે ઇન્ટ્રોડક્શન કેવી રીતે સારું બનાવી શકાય તેના વિશે આપણે આ વિડીયો લેક્ચરની જોશું. ફર્સ્ટ ઓફ ઓલ, વ્યક્તિગત પ્રોફાઇલની અંદર શું ઉમેરો હોવો જોઈએ, તેમાં બેઝિકલી વ્યક્તિગત ગુણના દ્રષ્ટિએ જોવી તો આપણે 3 વસ્તુ હોવું જોઈએ. સ્વપ્રેરિત, આપણે કેટલી વાર જોઈએ કે હું આનેથી પ્રેરણા લેતો હતો એવું ઇન્ટ્રોડક્શનમાં ટાળવું જોઈએ. સર્જનાત્મક, આપણે કોઈની જગ્યાએ કોપી પેસ્ટ કે વિવેકાનંદે જે કામ કર્યું હતું વિવેકાનંદની જગ્યાએ હું મારું પોતાનું નામ નાખીને ઇન્ટ્રોડક્શન બનાવી દઉં, એવું ન હોવું જોઈએ. પોતાનું સેલ્ફ ક્રિએટ હોવું જોઈએ કે જે પણ વાક્ય રચનાનો ઉપયોગ થાય એ 100% પોતાની સર્જનાત્મક રીતે બનાવેલું હોવું જોઈએ, તો એક કામ સારું કહેવાય. પછી અનુકૂલનશીલ એટલે સ્વીકાર્ય, જે પણ હું વ્યક્તિગત પ્રોફાઇલ બનાવું તેમાં કોઈ પણ ધર્મ, જાતિ અથવા કોઈ પણ જ્ઞાતિ એને કોઈ ભેદભાવ ન થાય અથવા બધાને સ્વીકાર્ય હોય તેવું વ્યક્તિગત પ્રોફાઇલ બનાવવું જોઈએ, જેથી એક સારા વ્યક્તિગત ગુણો અથવા જે વ્યક્તિગત પ્રોફાઇલ છે તેના એક સારા પાસા તરીકે જોઈ શકાય. પછી છે કૌશલ્યની દ્રષ્ટિએ જોઈએ તો કૌશલ્યની દ્રષ્ટિએ આપણે જો આપણી પાસે કૌશલ્ય હોય એમાં બેઝિકલી જે 4 કૌશલ્યની વાત કરી છે, જો તમારી પાસે કૌશલ્ય હોય તો વ્યક્તિગત પ્રોફાઇલમાં ઉમેરો કરી શકાય. લાઈક સંચાલય કૌશલ્ય છે એટલે ઓપરેશનલ તમારી પાસે કોઈ સ્કિલ્સ હોય તેના વિશેની વાત છે. પ્રત્યાયન કૌશલ્ય, કોમ્યુનિકેશન સ્કિલ્સ તમારી પાસે હોય તેનો ઉમેરો કરી શકાય. સમસ્યા અને ઉકેલ કૌશલ્ય, પ્રોબ્લેમ સોલ્વિંગ તમારી પાસે એબિલિટી છે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થયો છે તેનો ઉકેલ સામાન્ય રીતે સારી રીતે કાઢી શકો છો, તો એક તમારું સમસ્યા ઉકેલ કૌશલ્ય કહેવાય. આંતરવ્યક્તિગત કૌશલ્ય, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ તમારી પાસે છે, સારી બોલવાની તમારી કળા છે, તો તેને પણ તમને એઝ એ કૌશલ્ય અને વ્યક્તિગત પ્રોફાઇલમાં ઉમેરો કરી શકાય. પછી આપણે વ્યક્તિગત પ્રોફાઇલની અંદર જો ઉમેરો કરવાનો હોય તો અનુભવને આપણે કઈ રીતે કહી શકાય, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા જે પણ વર્ષના અનુભવ હોય તેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકાય. મારી વાત કરું તો લાઇબ્રેરી સાયન્સની અંદર મારે 3 વર્ષથી વધારેનો અનુભવ છે, તો તમે 1, 2, 3 અથવા એવું સ્પેસિફાય કરીને તમારો અનુભવ વિશેની માહિતી આપી શકો. પછી વિસ્તૃત ભૂમિકા, તમે જે જગ્યાએ કામ કર્યું છે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન શું છે તેના વિશેની વાતચીત કરી શકાય. પછી પહેલાંના જે તમે કાર્ય કર્યા હતા અને અનુભવ હતા તો તેના વિશે આપણે વાતચીત કરી શકાય કે પહેલાંનો કાર્ય શું હતો અને અનુભવ શું હતો, એના વિશે તમે વાતચીત કરી શકો. આમ ઉપરોક્ત વર્ગમાં માહિતીનો ઉલ્લેખ વ્યક્તિગત નિવેદનમાં આવી શકે છે. સાથે પ્રોફાઇલમાં નીચે જણાવ્યા પ્રમાણે મહત્ત્વના પાસાને આવરી લેવામાં આવે છે. એની અંદર મહત્ત્વની સિદ્ધિઓ, એક વિદ્યાર્થી તરીકે અથવા એક કર્મચારી તરીકે તમે જે હાંસલ કર્યું હોય અથવા તમારી કોઈ સિદ્ધિ હોય તેને પણ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. કૌશલ્ય અને યોગ્યતાના હોય તો તેને પ્રોફાઇલમાં દર્શાવી શકો છો. પછી જે રુચિ અને શોખ જો હોય તો તમે રુચિ અને શોખને ચોક્કસ હોય તો તેને દર્શાવી શકો છો. તમારો લાંબા ગાળાનો ધ્યેય શું છે, તો આ બાબતે કેટલી વાર એમ જોવામાં આવે કે જે પણ ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ છે ત્યારે પૂછવામાં આવે કે તમારા લાંબા ગાળાનું ધ્યેય શું છે, તો ત્યારે વાસ્તવિક આપણે ખાસ કરીને રહેવું જોઈએ. પ્રોફાઇલની અંદર આપણે જ્યારે પણ માહિતી આપી કે મારો ધ્યેય આવો છે અથવા મારે ધ્યેય કોઈ વ્યક્તિ બનવાનું છે, કોઈ પ્રોફાઇલ અથવા કોઈ જોબ મેળવવાનું છે, તો એમાં વાસ્તવિક રહીને આપણે કામગીરી કરવી જોઈએ. હું અત્યારે જો મારા દ્વારા એવું કહેવામાં આવે કે તમારો ધ્યેય શું છે લાંબા ગાળાનું, હું ધ્યેય કહું તો હું એમ કહું કે મારે યુનિવર્સિટી લાઇબ્રેરિયન બનવું છે, તો યુનિવર્સિટી લાઇબ્રેરિયન બનવા માટે યુજીસી દ્વારા 15 વર્ષનો અનુભવની કહેવામાં આવ્યું છે કે 10 વર્ષનો કોલેજ લાઇબ્રેરિયન તરીકેનો અનુભવ જરૂરી. તો મારી પાસે 10 વર્ષનો કોલેજનો લાઇબ્રેરિયનનો એક્સપિરિયન્સ જ નથી, તો હું એને ધ્યેય કેવી રીતે કહી શકું? તો આ ધ્યેય વાસ્તવિક નથી. તો મારો વાસ્તવિક ધ્યેય કેવો હોવો જોઈએ કે જે અચીવેબલ હોય. ધ્યેય એવા હોવા જોઈએ કે ઇઝીલી અચીવેબલ હોય અથવા જે તે વ્યક્તિ દ્વારા થોડાક સમયની અંદર અચીવ કરી શકાય તેવા વાસ્તવિક ધ્યેયને રાખવો જોઈએ. આમ પ્રોફાઇલ લખતી વખતે ઉપરોક્ત 4 પાસાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમાં મહત્ત્વની સિદ્ધિનો આપણે વાત કરી, કૌશલ્ય અને યોગ્યતાના વિશે આપણે વાત કરી, રુચિ અને શોખ છે એ તમારા કયા છે તેના વિશે વાતચીત કરી. કેટલી વખત તમારા રુચિ અને શોખના આધારિત પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. કેટલી વાર એવું પણ થાય કે રુચિ અને શોખ જે તે વ્યક્તિએ લખ્યા હોય અને તેના જ વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય.
તો આપણે ખાસ જે પણ તમારા રુચિ અને શોખ હોય તેને વાસ્તવિક રહીને અને ચોક્કસ હોય તે જ દર્શાવવું જોઈએ, તેના વિશે માહિતી હોય. લાઈક મને ચેસ ગમે છે અને શોખ છે રમવાનો, અને જો ચેસ વિશે જ મને ક્વેશ્ચન પૂછવામાં આવે ને ચેસ વિશે જ મને આવડતું ન હોય, તો સામેના ઇન્ટરવ્યુઅરના મગજમાં એવું થાય કે આ ભાઈ અથવા બેન જેમનો શોખ જ આ વસ્તુ છે અને તેના વિશે જ માહિતી નથી, તો આમને કઈ રીતે આપણે પસંદ કરી શકાય. તેના માટે આપણે આ જોવું જોઈએ. તો રુચિ અને જે શોખ હોય એ ખાસ કરીને તમારે જે પણ હોય એને ચોક્કસ દર્શાવવો જોઈએ અને તેના વિશે માહિતી પણ હોવી જોઈએ. પછી જે વ્યક્તિગત પ્રોફાઇલની ભૂમિકાને સમજવી. જે તે જગ્યાએ તમે જે પ્રોફાઇલ હોય તેનો મુખ્ય હેતુ શું છે, નિયોજક એટલે એનું આયોજન શું છે, ઇન્ટરવ્યૂ લેનાર અથવા વાચકના ધ્યાન ખેંચવાનું છે, વાચકો તમારા સીવી સાથે વ્યક્તિગત નિબંધન પણ વાંચતા હોય છે. પ્રોફાઇલમાં તમે ચાવીરૂપ કૌશલ્ય તથા તમે હાંસલ કરેલી સિદ્ધિઓ દર્શાવી નિયોજક અને ઇન્ટરવ્યૂ લેનારને વધારે પ્રભાવિત કરી શકો છો. પછી જે વ્યક્તિગત પ્રોફાઇલમાં કૌશલ્યનો અનુભવનો ટૂંકો પરિચય આપવો. આપણે જેમ જોયું કે વ્યક્તિગત જે પ્રોફાઇલ લખવાનું થાય તેમાં આપણે અનુભવ છે તેને પણ કૌશલ્યને પણ સામેલ કરવો જોઈએ. પણ જે પણ તમે રિઝ્યુમ અથવા કૌશલ્યને સામેલ કરો છો એમાં એકને એક વસ્તુ રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત પ્રોફાઇલ સામાન્ય રીતે 50 શબ્દથી લઈને 200 શબ્દમાં હોવો જોઈએ અને 5 થી 6 લાઇનમાં લખાયેલી હોવી જોઈએ. પ્રોફાઇલ તમારા સીવીની શરૂઆતમાં હોય છે. એટલે આપણે જેમ જાણ્યું કે વ્યક્તિગત પ્રોફાઇલ એક આપણે સીવી અથવા રિઝ્યુમે હોય એમાં ટૂંકો પરિચય જે લખવાનું થાય તેના વિશેની આ વાત છે. જો તમે કારકિર્દીમાં ધ્યેય અને ધ્યેયની સાથે ચોક્કસ ન હોય તો પ્રોફાઇલમાંથી દૂર કરવા જોઈએ. કેટલી વાર કરિયર ઓબ્જેક્ટિવ કરીને લોકો સીવીની અંદર એડ કરે છે, પણ જો તમે કારકિર્દી પ્રત્યે ધ્યેય અથવા તમારે ચોક્કસ ન હોય તો અનનેસેસરી તેને એડ કરવો ન જોઈએ અને પ્રોફાઇલમાંથી દૂર કરવો જોઈએ. વ્યક્તિગત પ્રોફાઇલ સૌથી અંતમાં લખો. તમારા કાર્ય અંતમાં તમારે જે વ્યક્તિગતના પ્રોફાઇલમાં સૌથી છેલ્લે જે લખવાનું આવે તે વસ્તુ છે તમારા કાર્યનો અનુભવ, કારકિર્દીનો ધ્યેય ઓછા વાક્યમાં લખો. પ્રથમ ધ્યાન તમારા રિઝ્યુમ અને તમારા સામેલ પત્રના ધ્યાનને કેન્દ્રિત કરો. ત્યારબાદ રિઝ્યુમ અને સામેલ પત્રના આધારિત વ્યક્તિગત પ્રોફાઇલમાં મૂકો જેથી તમારી સમસ્યાને હલ કરી શકાય. પછી જે પ્રોફાઇલમાં પ્રથમ વ્યક્તિનો ઉપયોગ કરવો. એટલે જો તમે પ્રોફાઇલ લખતા હોય ત્યારે અભિવ્યક્તિમાં પ્રથમ અભિવ્યક્તિનો ઉપયોગ કરવો જોઈએ. જો કે ત્રીજી વ્યક્તિનો વિકલ્પ હંમેશા પ્રોફાઇલમાં રહેતો હોય છે. તમારી પ્રોફાઇલમાં વધારે મજબૂત અને પ્રત્યક્ષ બનાવવા માટે પ્રથમ અભિવ્યક્તિનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં હુંનો ઉપયોગ તે અને સીની જગ્યાએ બદલામાં કરવો જોઈએ. તેથી એ ભારપૂર્વક લાગશે કે મારા દ્વારા આવું કરવામાં આવ્યું છે, હું આવું કર્યું છે, તેવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેનો મતલબ એવો જ નથી કે દરેક વાક્યની શરૂઆત આઈથી જ થતી હોય. એક સારી વ્યક્તિગત પ્રોફાઇલમાં કૌશલ્ય અને ધ્યેયોનું મિશ્રણ જોવા મળે છે. પછી છે તમારા વ્યક્તિગત પ્રોફાઇલમાં આઈનો ઉપયોગ ટાળવો જોઈએ, એઝનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા હાલનો અનુભવ અને કૌશલ્યને પ્રોફાઇલમાં રજૂ કરી શકો છો. દાખલા તરીકે એઝ અ લાઇબ્રેરિયન ઇન BAOU. જો તમારી પાસે હાલની જોબ ન હોય તો તમે વાક્યમાં ભૂતકાળનો ઉપયોગ કરી શકો છો અને વાક્યની શરૂઆત કરી શકો છો. કોઈ એક ચાવીરૂપ અનુભવ, સિદ્ધિ, યોગદાનનો સમાવેશ કરવો જોઈએ, જેમાં કે લાઈક ભૂતકાળમાં મેળવેલ અનુભવના વિચારો, જેમ કે સ્કૂલ અને કોલેજમાં મેળવેલા અનુભવો, સિદ્ધિઓ, ઇન્ટર્નશીપ તમે જે કરેલી હોય વગેરે તેને પ્રોફાઇલમાં રજૂ કરવી જોઈએ. કારકિર્દીનો ધ્યેય અને હેતુઓ જણાવવા જોઈએ. અહીંયા એ મહત્વનું છે કે તમારી કારકિર્દી પાછળ શું કરી રહ્યા છો, સંભવિત પદ પરથી શું પ્રાપ્ત કરવાની આશા છે. તમારા સંભવિત પદ માટે તમારા ધ્યેયને ચોક્કસ હોવા જોઈએ. આ એક વસ્તુ ઇન્ક્લુડ કરી શકાય છે. પછી જે બઝવર્ડ એટલે જે આપણે કહેવાય કે ખોટા વર્ડ્સ હોય અથવા જે અનનેસેસરી વર્ડ્સ હોય, જે સ્પષ્ટતા દાખવતી ન હોય તેવા વર્ડ્સને આપણે ટાળવા જોઈએ. પ્રોફાઇલમાં બઝવર્ડ્સ જેવા કે રિસ્પોન્સિબલ, ક્રિએટિવ, ઇફિશિયન્ટ ને વર્ડને ટાળવા જોઈએ. પ્રોફાઇલમાં સરળ શબ્દ અને સ્પષ્ટતા હોવી જોઈએ. દાખલા તરીકે આઈ એમ એ રિસ્પોન્સિબલ ક્રિએટિવ પર્સન who get the job done. આ વાક્યમાં રિસ્પોન્સિબલ અને ક્રિએટિવ આ બે વર્ડ્સ ટાળવા જોઈએ, જેથી આવા વર્ડ્સને અનનેસેસરી અથવા સ્પષ્ટતા ન આપતા હોય તેવા વર્ડ્સને આપણે ટાળવા જોઈએ. આ વિડીયો લેક્ચરની અંદર આપે
વ્યક્તિગત પ્રોફાઇલ વિશે જે માહિતી મેળવી કે પ્રત્યાયનના સબ્જેક્ટની અંદર BLS 109 કોમ્યુનિકેશન સ્કિલમાં વ્યક્તિગત પ્રોફાઇલનું ઇમ્પોર્ટન્સ શું છે, વ્યક્તિગત પ્રોફાઇલ એટલે શું અને વ્યક્તિગત પ્રોફાઇલમાં લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વિડીયોની અંદર માહિતી મેળવી. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયો સુધી મને રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આભાર. સ્વાધ્યાયઃ